આપણે જાણીએ છીએ કે શહેરી જીવનમાં મોટાભાગના લોકો સવારે રોટલી ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત લોકો રિફાઇન્ડ લોટ એટલે કે મેદાના પરાઠા, પૂરી, કુલચા, નાન વગેરે પણ ખાય છે. તમે જાણતા જ હશો કે મેદાનો ઉપયોગ પીઝા, બર્ગર, મોમો, બિસ્કિટ વગેરે બનાવવા માટે પણ થાય છે. તે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. આ વસ્તુઓનું વધુ પડતું સેવન આપણને બીમાર કરી શકે છે. તો જો તમે પણ મેદામાંથી બનેલી વસ્તુઓ ખાવાના શોખીન હો તો આ વિડીયો તમારા માટે છે. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. લોટ અને રિફાઇન્ડ લોટ બંને ઘઉંમાંથી બનાવવામાં આવે છે, પરંતુ બંને બનાવવાની પ્રક્રિયા અલગ અલગ છે. લોટ બનાવતી વખતે ઘઉંની ઉપરની છાલ દૂર કરવામાં આવતી નથી, જે એક ઉત્તમ ડાયટરી ફાઇબર છે. તે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે. જ્યારે રિફાઇન્ડ લોટ બનાવવાની પ્રક્રિયામાં લોટને વધુ બારીક પીસીને ફાઇબર દૂર કરવામાં આવે છે, જેના કારણે તેમાં કોઈપણ પોષક તત્વો અને ડાયટરી ફાઇબર બાકી રહેતા નથી. તેથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ડાયટરી ફાઇબરના અભાવે મેંદો ખૂબ જ બારીક બની જાય છે, જેના કારણે તે આંતરડામાં ચોંટી જાય છે. આના કારણે કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે અને તે અપચાનું કારણ પણ બની શકે છે. મેંદામાં ઘણો સ્ટાર્ચ હોય છે, જેના સેવનથી સ્થૂળતાની શક્યતા વધી જાય છે અને ધીમે ધીમે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર પણ વધવા લાગે છે. તેથી જો તમે વજન ઓછું કરવા માંગતા હો અને કોલેસ્ટ્રોલ વધારવા ન માંગતા હો તો મેંદો ખાવાનું ટાળો. મેંદો ખાવાથી બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધે છે, જેના કારણે લોહીમાં ગ્લુકોઝ જમા થવા લાગે છે, જે શરીરમાં રાસાયણિક પ્રતિક્રિયાઓનું કારણ બને છે, જેના કારણે મોતિયાથી લઈને સંધિવા અને હૃદયરોગ જેવા રોગોનું જોખમ વધી જાય છે. મેંદો લોટમાંથી બને છે, પરંતુ મેંદો બનાવવાની પ્રક્રિયામાં લોટનું બધું પ્રોટીન નાશ પામે છે, જેના કારણે તે એસિડિક બને છે, જે હાડકામાંથી કેલ્શિયમ ખેંચીને હાડકાને નબળા બનાવે છે. જો તમારે મેંદો ખાવો જ હોય તો આટલી વાતોનું ધ્યાન રાખીને મેંદાનું સેવન કરજો. જો તમે સીમિત માત્રામાં મેંદાનું સેવન કરશો તો તે તમારા માટે હાનિકારક નહીં હોય. જ્યારે તમે મેંદાનું સેવન કરો ત્યારે સાથે શાકભાજીનું સેવન પણ વધારે માત્રામાં કરો. આમ કરવાથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ફાઇબર મળશે અને તમને કબજિયાતની સમસ્યા નહીં થાય. જ્યારે પણ મેંદાનું સેવન કરો તો એ વાતનું ધ્યાન રાખો કે મેંદાને બાફીને અને શેકીને જ સેવન કરો. આમ કરવાથી તે પચવામાં સરળ બની જશે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.